गुजरात में लो प्रेशर की सिचुएशन में जामनगर डिस्ट्रिक्ट में भी पूरी तरह से तकेदारी की कामगिरी की गई है। जामनगर डिस्ट्रिक्ट के सभी ऑफिसरों की रजा कैंसिल कर दी गई है और सभी को अपने हेडक्वार्टर की जगह में हाजिर रहने के लिए भी सूचनाएं दे दी गई है। समग्र सभी तालुकाओं में लाइजन ऑफिसर्स कंट्रोल रूम ये स्टार्ट किए गए हैं। सभी डिपार्टमेंट के अधिकारियों को भी अलर्ट रहने के लिए यहाँ से सूचनाएं दे दी गई है। आगामी 2 दिन यानी आज का दिन और कल का दिन 2 दिन के लिए शाला और आंगनवाड़ी में भी रजा जाहिर कर दी गई है और एनडीआरएफ की एक टीम द्वारा भी समग्र परिस्थिति का अवलोकन किया जा रहा है। और अगर आगामी दिनों में भारे बरसात की परिस्थिति हो तो जामनगर शहर और ग्राम्य के सभी नागरिकों को अलर्ट रहने की मैं अपील करता हूँ। सभी नागरिक कोई भी जहाँ पे पानी भराने की शक्यता है उस जगह पे न जाए। खेतरों में भी भारी बरसात की परिस्थिति में आश्रय न लेके गाँवों में शेल्टर हाउस में या कोई सुरक्षित जगह पे आश्रय ले, इस प्रकार की मैं अपील करता हूँ। और बिन जरूरी प्रवास भी न करें। कोई रास्ते पे पानी है तो उसमें अपना वाहन या चलकर क्रॉस करने की भी कोशिश न करें। जोखमी मकान से भी दूर रहे। तात्कालिक जो ज़रूरियात की चीज़ें हैं जैसे कि पानी है, मेडिसिन है, टॉर्च है, बैटरी है, उसको भी रेडी रखना है। मोबाइल फ़ोन को भी संपूर्ण चार्ज रखना है और कोई भी प्रकार का रिस्क कोई भी प्रजाजन न ले, ये मैं जामनगर जिला वहीवटी तंत्र की ओर से सभी नागरिकों को अपील करता हूँ। जामनगर जिला वहीवटी तंत्र भारे बरसात की परिस्थिति में कुछ भी सिचुएशन हो तो उसका सामना करने के लिए तैयार है। તમામ જામનગર વાસીઓનું નમસ્કાર। ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા સમગ્ર રાજ્ય સહિત જામનગર જિલ્લામાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી સંભવિત પરિસ્થિતિઓને અસરકારક રીતે પહોંચી વળવા માટે તેમજ વરસાદી પરિસ્થિતિ દરમિયાન જનજીવન પર ઓછામાં ઓછો અસર થાય તેમજ જરૂરી સેવાઓ અવિરત ચાલુ રહે તે માટે અત્રેથી તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે। વરસાદની આગાહીના સમય દરમિયાન તમામ ગામના તલાટી કમ મંત્રીશ્રીઓ તેમના સેજામાં ગામે ફરજિયાત હાજર રહીને રાત્રિ રોકાણ કરવા જણાવવામાં આવેલ છે। તેમજ સરપંચશ્રીઓ તથા ટીસીએમ શ્રીઓ ગામમાં રહેતા દરેક વ્યક્તિને આગામી 72 કલાક સુધીમાં ભારે વરસાદ પડવાની આગાહી અંગે માઇક મારફત, સોશિયલ મીડિયા મારફત, ગામના વોટ્સએપ ગ્રુપ મારફત જાહેરાત કરવા સૂચના આપવામાં આવેલ છે। લોકોને સ્થાનાંતરણ કરવાની પરિસ્થિતિમાં તમામ પ્રાથમિક શાળા તથા આંગણવાડી કેન્દ્રો ખુલ્લા રાખવા સૂચના આપવામાં આવેલ છે। તેમજ ગામમાં ભારે વરસાદની પરિસ્થિતિમાં કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામે તો તાત્કાલિક તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમમાં મામલતદારશ્રીના કચેરી તથા અત્રેના વોટ્સએપ ગ્રુપ રેવન્યુ ડિસ્ટ્રિક્ટ પંચાયત જામનગરમાં જાણ કરવા સૂચના આપવામાં આવેલ છે। સાવચેતીના પગલા રૂપે અત્રેથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ તમામ પ્રાથમિક શાળાઓ તથા આંગણવાડી કેન્દ્રોમાં 2 દિવસ માટે રજા જાહેર કરવામાં આવેલ છે। વિશેષમાં માનનીય કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની પરિસ્થિતિ પહોંચી વળવા તમામ આવશ્યક પગલાઓ લેવામાં આવેલ છે।